ઇઝ ઇક્વલ ટુ એ સાબિત કરવું છે આપણે. ડાબી બાજુથી આપણે આપણે લઈ લઈએ આ ઇન્ટિગ્રેશન 5 સ્ટાર એ ડેગર સાઈ ડી ટાવ આપણે લઈ લઈએ. આ ઇન્ટિગ્રેશન જે છે એને આપણે અહીંયા સ્ટાર દેખાતો નથી, અહીં નાનો સરખો એક સ્ટાર છે, અહીં આપણે આ આખાને આપણે સ્ટારમાં મૂકીએ છીએ. સ્ટારમાં મૂકીએ છીએ તો આ વસ્તુ આપણે આ રીતના એ ડેગર સાઈ છે એનો આપણે સ્ટાર મૂકીશું, કારણ કે સ્ટાર સ્ટાર જતા રહેશે એટલે એનું એ આવી જશે. અને એ 5 ઉપર જે સ્ટાર છે એની જગ્યાએ ખાલી આપણે 5 મૂકીએ અને ડી ટાવ મૂકીએ. બરાબર છે. હવે અહીં આગળ આપણે આ જે પદ છે એને આપણે આગળ વધારીએ તો અહીંયા આ જે ડાબી બાજુ જે છે એ ડેગરને આપણે મારે સ્ટારમાં લઈ જવું છે. તો સ્ટારમાં લઈ જવું તો એક વખત આપણે ડેગર વધારવો પડે. તો આ એ ડેગરને હું 5ની અંદર સ્ટારની અંદર લઈ જાઉં તો તમે જોઈશો કે એ ડેગર તો હતો જ, અને પાછો ફરી એનો સ્ટાર આપ્યો, 5 એઝ ઇટ ઇઝ રાખ્યો, સ્ટાર એઝ ઇટ ઇઝ રાખ્યો, અને અહીંયા સાય એમને એમ મૂકી ડીટાવ લઈ લીધું. અહીં આગળ જે છે અહીં આગળ આપણને સાઈ સ્ટાર મળે છે. અહીં આગળ ડેફિનેશનનું આપણે ઉલટું વાપરીએ કે એ ડેગર જે સ્ટારમાં છે એના બદલે આપણે સ્ટારમાંથી બહાર લઈ જઈએ. જે રીતના એને આપણે અંદર લઈ જતા હોય તો એ ડેગર થઈ જતું, તો એને સ્ટારમાંથી બહાર લાવીએ આપણે. તો અહીં આગળ આ એ ડેગર જે છે બહાર જશે ત્યારે અહીં આગળ એ થઈ જશે, ડેગર નીકળી જશે, સાઈ એઝ ઇટ ઇઝ ડી ટાવ થઈ જશે. અને સ્ટાર તો રહેશે જ, અહીં સ્ટાર નાનો સરખો છે દેખાતો નથી. ફરી એક વખત આ આપણે એમને એમ રહેવા દઈએ. હવે આ જે સ્ટાર છે આપણે અંદર લઈ જઈએ તો એ 5 જે છે એનો સ્ટાર થઈ જશે, અને અહીં આગળ જે સાઈ સ્ટાર છે એનો સાઈ થઈ જશે. અને ડાબી બાજુ અને જમણી બાજુ હવે કમ્પેર કરો તો બંને ઇન્ટિગ્રલ સેમ ટાઈપ ઓફ ઇન્ટિગ્રલ છે. ઇક્વાલિટી સાઇન એવું દર્શાવે છે કે ડાબી બાજુ જે છે એમાં એ ડેગર બરાબર જો એ હોય તો ડાબી બાજુ અને જમણી બાજુ બંને સરખી થાય, કારણ કે બાકી બધું જ સરખું છે, ફક્ત આ એક જ વસ્તુ સરખી નથી. છતાં ધીસ સાઇન ઓફ ઇક્વાલિટી ઇમ્પ્લાઇઝ ધેટ એ ડેગર ઇઝ ઇક્વલ ટુ એ. એ બી ડેગર બરાબર બી ડેગર એ ડેગર. આપણે કોઈ આવા ઇન્ટિગ્રલથી સ્ટાર્ટ કરીએ. ઇન્ટિગ્રલ 5 સ્ટાર એ બી સાઈ ડી ટાવ. સૌ પ્રથમ તો આ એ બીને આપણે સ્ટારની અંદર લઈ જવું છે. સંલગ્નતાની આપણે ડેફિનેશન વાપરવી હોય તો એને ડેગર બનાવી દેવો પડે. એ બી ડેગર 5 એઝ ઇટ ઇઝ સાઈ એઝ ઇટ ઇઝ ડી ટાવ. ઓકે, આ બાજુ આપણે એમ જ આપણે કેરી ઓન કરીએ. અહીં આગળ આપણે 1 બાય 1 આ કારકને પહેલો એ કારક છે એને સ્ટારમાં લઈ જઈએ. તો એ કારકને આપણે સ્ટારમાં લઈ જઈશું તો એ ડેગર થઈ જાય 5 એઝ ઇટ ઇઝ, બી રિમેન એઝ ઇટ ઇઝ, સાઈ એઝ ઇટ ઇઝ, ડી ટાવ એઝ ઇટ ઇઝ. આવું આપણને. હવે આપણે બીને પણ અંદર લઈ જઈએ સ્ટારની અંદર. તો બીને સ્ટારમાં લઈ જવું હોય તો આપણે આની આગળ લાવીને મૂકવો પડશે. તો અહીંયા આગળ એ ડેગરની ઉપર લઈ આવીએ આપણે બીને, તો બી ડેગર થઈ જાય સાઈ એઝ ઇટ ઇઝ, ડી ટાવ એઝ ઇટ ઇઝ. તમે જુઓ કે આ ઇન્ટિગ્રલ કેરી ઓન કરવું આપણે, આ ઇન્ટિગ્રલ કેરી ઓન કર્યું. એમાં અહીંયા આગળ બી ડેગર એ ડેગર મળે છે, અહીંયા એ બી ડેગર મળે છે, બાકી બધું સેમ છે. સાઇન ઓફ ઇક્વાલિટી ઇમ્પ્લાઇઝ ધેટ બી ડેગર એ ડેગર મસ્ટ બી ઇક્વલ ટુ એ બી હોલ રેસ ટુ ડેગર. સેલ્ફ એડજોઇન્ટ ઓપરેટર. આપણે અહીં આગળ કોઈ એક કારક એ લઈ લઈએ, એનો સંલગ્ન કારક એ ડેગર લઈ લઈએ, અને એ ડેગર અને એ જો બંને સરખા હોય તો આપણે એને સ્વસંલગ્ન કારક કહીશું. સેલ્ફ એડજોઇન્ટ ઓફ એન ઓપરેટર, એનો સ્વસંલગ્ન કારક તરીકે આપણે એને દઈશું. એ ડેગર ઇઝ ઇક્વલ ટુ એ. હવે એ ડેગર ઇઝ ઇક્વલ ટુ એ હોય તો આપણા આગળના જે ડેફિનેશન છે સંલગ્નથી એમાં શું ફરક પડશે? તો અહીં આગળ આપણે સામાન્ય આપણે આવું લઈએ છીએ કે 5 સ્ટાર એ સાઈ ડી ટાવ ઇઝ ઇક્વલ આપણે ઓરિજિનલ ડેફિનેશન પ્રમાણે એને આપણે સ્ટારમાં લઈ જઈએ તો ડેગર બનાવવો પડે. તો એ ડેગર 5 હોલ રેસ ટુ સાઈ ડી ટાવ એઝ ઇટ ઇઝ રહેશે. હવે આપણે જાણીએ કે એ ડેગર બરાબર તો એ સ્વસંલગ્નતા છે માની લો, તો એ ડેગર ઇઝ ઇક્વલ ટુ એ મૂકી દઈએ. તો અહીં આગળ જે જમણી બાજુ જે છે એ 5નો સાઈ સાથેનો સ્કેલર પ્રોડક્ટ છે, જ્યારે અહીં આગળ જે છે 5નો એ સાઈ સાથેનો સ્કેલર પ્રોડક્ટ છે, એટલે કે અદિશ ગુણાકાર. આગળની જે વ્યાખ્યા હતી એમાં 5નો એ સાઈ સાથેનો હતો અને અહીંયા એ 5નો સાઈ સાથેનો હતો. અહીંયા આગળ એ ડેગર 5નો સાઈ સાથેનો અદિશ ગુણાકાર હતો. આ જે આગલી ડેફિનેશન હતી એમાં. પણ જ્યારે એ ડેગર ઇઝ ઇક્વલ એ છે ત્યારે અહીં એ ડેગરની જગ્યાએ એ થઈ જાય છે. આટલો ફરક પડે છે, ફક્ત સ્કેલર પ્રોડક્ટ થોડોક બદલાઈ જાય છે. એ અને બી જો સેલ્ફ એડજોઇન્ટ હોય એટલે કે સ્વસંલગ્ન હોય તો એ બી ડેગર ઇઝ ઇક્વલ ટુ એ બી નથી મળતું, પણ એ બી ડેગર ઇઝ ઇક્વલ ટુ બી એ મળે છે. તો એ બી ડેગર ઇઝ ઇક્વલ ટુ બી એ કઈ રીતના મળે છે? તો સૌ પ્રથમ આપણને કહ્યું છે કે એ અને બી સ્વસંલગ્ન છે, એટલે કે એ ડેગર ઇઝ ઇક્વલ ટુ એ અને બી ડેગર ઇઝ ઇક્વલ ટુ બી. તો આપણી પેલી આગળ આપણે તારવી ગયા કે એ બી ડેગર ઇઝ ઇક્વલ ટુ બી ડેગર એ ડેગર.
બી ડેગર બરાબર બી છે અને એ ડેગર બરાબર એ છે. ટૂંકમાં એ બી ડેગર બરાબર બી એ લખી શકાય, પણ એ બી ડેગર બરાબર એ બી કોઈ સંજોગોમાં લખી શકાય નહીં. એટલે આ જે પ્રોડક્ટ છે એ આ સેલ્ફ એડજોઇન્ટ છે, તો એ બી જ નથી રહેતું, બી એ થઈ જાય છે. એ અને બી જો સ્વસંલગ્ન હોય તો કહે છે કે એ બી પ્લસ બી એ પણ સેલ્ફ એડજોઇન્ટ છે, એટલે કે સ્વસંલગ્ન છે. એ બી સંલગ્ન છે, એ બી પ્લસ બી એ પણ સ્વસંલગ્ન છે, આપણે એવું દર્શાવવું છે. તો એ અને બી સ્વસંલગ્ન હોય તો એ ડેગર ઇઝ ઇક્વલ ટુ એ, બી ડેગર ઇઝ ઇક્વલ ટુ બી. આગળ સમજાવ્યું એ પ્રમાણે એ બી પ્લસ બી એ ડેગર ઇઝ ઇક્વલ ટુ, આ ડેગરની નિશાની પ્લસ છે એટલે અંદર આપી દે, ગુણાકાર નથી, ધ્યાન રાખજો. એ બી ડેગર પ્લસ બી એ ડેગર લખી શકીએ. આ ડેગરને આપણે અંદર લઈ આવો હોય તો એ બી ડેગર બરાબર આપણે જાણીએ છીએ બી ડેગર એ ડેગર લખાય, અને અહીંયા બી એ હોલ રેસ ટુ ડેગર છે, એને ડેગર અંદર લાવવો હોય તો એ ડેગર બી ડેગર લખાય. પરંતુ એ ડેગર ઇઝ ઇક્વલ ટુ એ, બી ડેગર ઇઝ ઇક્વલ ટુ બી, અને માટે બી ડેગર ઇઝ ઇક્વલ ટુ બી, એ ડેગર ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ એ ડેગર ઇઝ ઇક્વલ ટુ એ, બી ડેગર ઇઝ ઇક્વલ ટુ બી. એનો અર્થ એવો થયો કે એ બી પ્લસ બી એ આપણને મળ્યું. તો એ બી ડેગર ઇઝ ઇક્વલ ટુ એ બી પ્લસ બી એ, એટલે કે એ બી પ્લસ બી એ જે છે એ પણ સ્વસંલગ્ન છે, આપણે કહી શકીએ. ડેગરની નિશાની નીકળી જાય છે, જે રીતના એ અને બી ઉપરથી નીકળી જાય છે. એ જ રીતના આઈ એ બી માઇનસ બી એ બરાબર આઈ એ બી માઇનસ બી એ, આઈ એ બી માઇનસ બી એ ડેગર ઇઝ ઇક્વલ ટુ આઈ એ બી માઇનસ બી એ, એવું આપણે સાબિત કરવું છે. અહીંયા પણ એ જ કન્ડિશન છે, લખી નથી. એ ડેગર ઇઝ ઇક્વલ ટુ એ, બી ડેગર ઇઝ ઇક્વલ ટુ બી. આને આપણે એલએચએસથી સ્ટાર્ટ કરીએ ડેગરથી, તો એ બી માઇનસ બી એ હોલ રેસ ટુ ડેગર આઈ આગળ છે. આ ડેગરને આપણે અંદર લઈએ તો આઈ સ્ટાર થઈ જાય, એ બી માઇનસ બી એનો ડેગર થઈ જાય. આઈ સ્ટાર બરાબર આપણે જાણીએ તેમ માઇનસ આઈ થઈ જાય. એ બી ઉપર ડેગર લાગુ પડી જશે, બી એ ઉપર ડેગર લાગુ પડી જશે. વ્યાખ્યાનો ઉપયોગ કરીએ છીએ આગળની. એ બી બરાબર આપણે તાર્યું બી ડેગર એ ડેગર, બી એ બરાબર આપણે એ ડેગર બી ડેગર લખી શકીએ. એ અને બી સ્વસંલગ્ન છે, એટલે કે બી ડેગર બરાબર બી, એ ડેગર બરાબર એ રીતના અહીંયા પણ લખીએ તો એ બી એ માઇનસ એ બી. આ માઇનસનું ચિહ્ન આપણે અંદર લઈ જઈએ તો આઈ એઝ ઇટ ઇઝ એ બી માઇનસ બી એ થઈ જશે, આરએચએસ થશે. એનો અર્થ કે આ આઈ એ બી માઇનસ બી એ જે છે એ પણ સ્વસંલગ્ન છે, જો એ અને બી સ્વસંલગ્ન હોય તો. ઓકે, પછી આવે છે એક્સપેક્ટેશન વેલ્યુ, એટલે કે અપેક્ષા મૂલ્ય. કોઈ પણ સ્વસંલગ્ન કારક હોય એનું અપેક્ષા મૂલ્ય આપણે શોધવા માટે પ્રયત્ન કરીએ. તો આપણે અપેક્ષા મૂલ્ય કોઈ અવસ્થા સાઈની અંદર આપણે આ રીતના લખી શકીએ. આપણે આગળ જોઈ ગયા સાઈ ઇન્ટિગ્રેશન સાઈ સ્ટાર એ સાઈ ડી ટાઉ લખી શકીએ. એને આપણે અંદર લઈ આવવો હોય તો ડેગર બનાવવો પડે એઝ ઇટ ઇઝ, સાઈ એઝ ઇટ ઇઝ, ડી ટાઉ એઝ ઇટ ઇઝ. એ ડેગર બરાબર એ છે, કારણ કે સ્વસંલગ્ન કહી દીધું છે. સ્વસંલગ્ન કારકનું અપેક્ષા મૂલ્ય આપણે શોધવું છે, એટલે એનો અર્થ કે એ ડેગર ઇઝ ઇક્વલ ટુ એ થઈ ગયું સાઈ સ્ટાર સાઈ ડી ટાઉ. આ સ્ટારને આપણે અંદર લઈ આવીએ તો સાઈ સ્ટાર એ ડેગર સાઈ ડી ટાઉ થઈ જાય. એનો અર્થ એવો થયો કે આ જે છે એ સ્ટારનું અપેક્ષા મૂલ્ય છે, અથવા તો અપેક્ષા મૂલ્ય એ સ્ટાર એટલે કે કોમ્પ્લેક્સ. તમે જોઈ શકો છો કે આ બંને પાર્ટ સરખા છે. આનું અપેક્ષા મૂલ્ય હું કોમ્પ્લેક્સ ક્વોન્ટિટી ધારીને લઉં કે ના લઉં, મને રિયલ જ મળે છે, કારણ કે આ પાર્ટ આપણો રિયલ છે. તો અપેક્ષા મૂલ્ય તમને રિયલ મળે છે કોઈ પણ અવસ્થાની અંદર. તો આ રીતના કોઈ પણ સ્વસંલગ્ન કારકનું અપેક્ષા મૂલ્ય હંમેશા વાસ્તવિક હોય છે, એટલે કે રિયલ હોય છે એમ કહી શકીએ. ઓકે, ધારો કે હવે આપણે એને સ્વસંલગ્ન લેતા નથી, એટલે કે એ ડેગર ઇઝ નોટ ઇક્વલ ટુ એ. અત્યાર સુધી આપણે ચર્ચા કરી એમાં એ ડેગર ઇઝ ઇક્વલ ટુ એ લીધા. હવે એ ડેગર ઇઝ ઇક્વલ ટુ આપણે એ લેતા નથી, અને આપણે પુરવાર કરવું છે કે એ ડેગર એ છે એ પણ સેલ્ફ એડજોઇન્ટ છે, એટલે કે સ્વસંલગ્ન છે. તો આપણે અહીંથી સ્ટાર્ટ કરીએ. એ ડેગર એ એનો ડેગર લઈએ તો આપણે પેલી વ્યાખ્યા વાપરીએ એ પ્રમાણે એ બી ડેગર બરાબર બી ડેગર એ ડેગર, તો આનો ડેગર થઈ જશે. અને આનો જે છે એ ડેગરનો ડેગર આવશે. એ ડેગર બરાબર તો એ આપણે જાણીએ છીએ સંલગ્નનો સ્વસંલગ્ન, સંલગ્નનો સંલગ્ન લઈએ તો આપણને એ થઈ જાય. એનો અર્થ કે એ ડેગર એ મળ્યું. તો તમે જુઓ એ ડેગર એનો ડેગર બરાબર એ ડેગર એ, એટલે આ સ્વસંલગ્ન થયા, પણ ક્યારે એ ન હોય તો પણ. એટલે એ સ્વસંલગ્ન ન હોય તો પણ એ ડેગર એનો સંલગ્ન એ ડેગર એ થાય છે. ઓકે, હવે આપણે લેવું છે એ ડેગર એનું અપેક્ષા મૂલ્ય લેવું છે. તો આપણે આગળ અપેક્ષા મૂલ્ય શોધવાની રીત જોઈ ગયા. તો એ ડેગર એનું અપેક્ષા મૂલ્ય બરાબર સાઈ સ્ટાર એ ડેગર એ કારક તરીકે ઇન્ટિગ્રેશનની અંદર આ કારક તરીકે લીધેલા છે સાઈ ડી ટાઉ. આ ડેગરને આપણે અંદર લઈ જઈએ તો
આ રીતના એ ડેગર થશે, સાઈ એઝ ઇટ ઇઝ રહેશે, એ સાઈ પણ એઝ ઇટ ઇઝ રહેશે ડી ટાવ. આપણે જાણીએ છીએ કે એ ડેગર બરાબર આપણે એ લખી શકીએ છીએ. આ સ્ટાર એમને એમ છે, એનો અર્થ કે એ સાઈ સ્ટાર, આ તો એ સાઈ છે જ, એમને એમ મૂકી દીધા, ડી ટાવ એઝ ઇટ ઇઝ મૂકી દીધા. એ સાઈ સ્ટાર અને એ સાઈ એટલે મોડ્યુલસ એ સાઈ સ્ક્વેર થશે. સાઈ સ્ટાર સાઈ હોય તો મોડ્યુલસ સાઈ સ્ક્વેર લખીએ છીએ, ઝેડ બાર ઝેડ હોય તો મોડ્યુલસ ઝેડ સ્ક્વેર લખીએ છીએ. એ રીતના આપણે બંનેનો જે ગુણાકાર છે એ મોડ્યુલસ એ સાઈ સ્ક્વેર લખી શકીએ. હવે મોડ્યુલસ જે છે એ તો આપણે જાણીએ છીએ એમ હંમેશા રિયલ અને પોઝિટિવ હોય છે, એટલા માટે આ પદ જે છે એ રિયલ અને પોઝિટિવ, બિકોઝ ઇટ ઇઝ અ સ્ક્વેર ઓફ ધ એબ્સોલ્યુટ વેલ્યુ ઓફ એ સાઈ એન્ડ દેટ્સ વાય ઇટ ઇઝ ઓલવેઝ પોઝિટિવ. તો એનો અર્થ એવો થયો કે અપેક્ષા મૂલ્ય એ ડેગર એનું અપેક્ષા મૂલ્ય છે ઇટ્સ અ ઓલવેઝ પોઝિટિવ એન્ડ રિયલ નંબર. ઓકે, આઇગન વેલ્યુ ઇક્વેશન ઉપર જઈએ. આપણે આગળ જોઈ ગયા એ પ્રમાણે એક્સ અને પીનો કોમ્યુટેટર એક પ્રકારનો ઓપરેટર છે, અને આ કોમ્યુટેટરને આપણે સાઈ ઉપર જ્યારે લાગુ પાડ્યો હતો ત્યારે તમને ખ્યાલ છે કે તમને જવાબમાં જમણી બાજુ ખાલી આઈએચ કટ મળતું હતું અને સાઈ એઝ ઇટ ઇઝ પાછા મળતા હતા. એનો અર્થ કે એક્સપીની સાઈ ઉપર અસર તેને સાઈને માત્ર આઈએચ કટ વડે ગુણવા જેટલી જ છે. સાઈ એનું એ જ રહેશે, એક્સપી નીકળી જાય છે અને આઈએચ કટ આવી જાય છે. તો આની ઉપરથી આપણે એક આઇગન વેલ્યુ ઇક્વેશન પણ બનાવી શકીએ. તમે જો આ જ વસ્તુ અહીંયા આગળ બીજી રીતના મૂકું છું, તો ધારો કે મારી પાસે કોઈ એક કારક એ છે અને એ કારક એને હું ફાઈ એ ઉપર લાગુ પાડું છું. ફાઈ એ કોઈક વિધેય છે. આ ફાઈ એ ઉપર જ્યારે લાગુ પાડું છું ત્યારે એ ફાઈ એ લાગુ પાડ્યો કારક એને ફાઈ ઉપર. આગળ સમજાવ્યું તે પ્રમાણે અહીંયા આગળ આપણને કોઈક આઈએચ કટની જેમ અહીંયા આગળ કોઈ કોન્સ્ટન્ટ એ મળે છે અને ફાઈ એ પોતે પાછો મળે છે. તો તમે જોઈ શકો છો અહીંયા કોન્સ્ટન્ટ એ પાછો. તો આ જે આખું ઇક્વેશન પેલાના જેવું જ છે, ફક્ત ફરક એટલો છે કે અહીંયા થોડું જુદી રીતના મૂકી છે. અને આ આપણે આઇગન વેલ્યુ ઇક્વેશન કહીશું. આ આખું જે છે કારક એનું આઇગન વેલ્યુ ઇક્વેશન કહીશું. અને આ જે ફાઈ એ છે એને આઇગન વિધેય કહીશું, આઇગન મૂલ્ય એને અનુરૂપ. તો એ સ્મોલ એ છે આઇગન વેલ્યુ છે, આઇગન મૂલ્ય છે, ફાઈ એ આઇગન વિધેય છે અને એ કારક છે. તો આ આખું થયું આઇગન વેલ્યુ ઇક્વેશન થયું. તો આ આઇગન વેલ્યુ ઇક્વેશન જે છે એ આગળ ઉપર આપણે કેવી રીતના ઉપયોગ કરીએ છીએ આપણે જોઈએ છે. અહીંયા એટલું ફરી એક વખત યાદ રાખીશું કે એને જ્યારે ફાઈ ઉપર લાગુ પાડીએ છીએ ત્યારે તેની અસર માત્ર ફાઈ એને માત્ર એ વડે ગુણવા જેટલી જ થાય છે, બીજી કોઈ અસર એની ઉપર થતી નથી. અથવા કારક આ જે ફાઈ એ છે બદલાઈ જતું નથી, ફાઈ એ પોતે પાછું મળે છે, એને આઇગન વિધેય કહીએ છીએ. હવે આપણે આઇગન વિધેયો ભેગા કરીશું, આઇગન ફંક્શનો આપણે ભેગા કરીશું, આઇગન વેલ્યુ પણ ભેગા કરીશું. તો આપણે સૌ પ્રથમ માની લો કે આઇગન વેલ્યુ જે છે એનો આપણે એક સેટ તૈયાર કરીએ છીએ, કારણ કે એ કેપિટલ એ જે છે એના આઇગન વેલ્યુ એક કરતાં ઘણા બધા હશે, એ ડેશ, એ ડબલ ડેશ, એ ટ્રિપલ ડેશ વગેરે. આ બધાનો જે સેટ તૈયાર કરું એને સ્પેક્ટ્રમ ઓફ એ કહેવામાં આવે છે. એટલે અહીંયાની અંદર બધા એના મૂલ્ય મૂકો તો કૌંસની અંદર એ ડેશ, એ ડબલ ડેશ, એ ટ્રિપલ ડેશ વગેરે 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 મળતા જાય. ઓકે, એના પછી આ જે સેટ જે છે એ બે થી ત્રણ પ્રકારના હોઈ શકે. એક તો તમે જે આઇગન મૂલ્યો આ સેટની અંદર મૂકી એટલે કે જે સ્પેક્ટ્રમ એ મેળવ્યો તમે, એ જે સ્પેક્ટ્રમ છે એ કાં તો સતત હોય કાં તો અસતત હોય, અથવા તો અંશતઃ સતત અને અંશતઃ અસતત પણ હોઈ શકે. એ ડિપેન્ડ્સ કે નેચર કેવો છે એની ઉપર આધાર રાખે છે. હવે ઘણી વખત તમને એવું પણ બને છે કે આઇગન વેલ્યુ એને અનુરૂપ તમને એક જ આઇગન વિધેય મળે. દાખલા તરીકે આ એ છે, એને અનુરૂપ તમને એક જ આઇગન વિધેય મળતું હોય તો આ જે આઇગન વેલ્યુ જે છે એને નોન ડિજનરેટ આઇગન વેલ્યુ કહેવામાં આવે છે. એટલે એક એક કોરસ્પોન્ડન્સ છે અહીંયા આગળ. એ માટે તમને ફાઈ એ જ મળે છે. બીજું કોઈક લઉં એનું મૂલ્ય A1 કહું ધારો કે, તો A1 માટે ફાઈ A1 મળે છે, A2 માટે ફાઈ A2 મળે છે. આઇગન વેલ્યુ બદલાય અને જો ફાઈ એ પણ બદલાય તો એ એક 1-1 કોરસ્પોન્ડન્સ થયો કહેવાય. અને આ પ્રકારની જે આઇગન વેલ્યુ જે છે એને નોન ડિજનરેટ આઇગન વેલ્યુ કહેવાય છે. અને જો એક જ આઇગન વેલ્યુને અનુરૂપ એક કરતાં વધારે આઇગન ફંક્શન મળતા હોય આવા, દાખલા તરીકે એ માટે ફાઈ એ ડેશ મળે, ફાઈ એ ડબલ ડેશ મળે, ફાઈ એ ટ્રિપલ ડેશ મળે, ફાઈ એ 4 ડેશ મળે અને સો ઓન, તો એ આઇગન વેલ્યુ જે છે એ ડિજનરેટ એટલે અપકર્ષ આઇગન મૂલ્ય કહેવાય. એટલે અપકર્ષ અને નોન અપકર્ષ, અનઅપકર્ષ પણ કહી શકીએ ગુજરાતીની અંદર. આવી બે પ્રકારની આઇગન વેલ્યુ હોય છે. કોઈ પણ અપકર્ષ આઇગન મૂલ્યની સાથે
ઇન્ફાઇનાઇટ નંબર ઓફ આઇગન ફંક્શન જે છે એ કનેક્ટેડ હોય છે, અનંત સંખ્યાના આઇગન વિધેયો એની સાથે કનેક્ટેડ હોય છે. આવા અપકર્ષ આઇગન મૂલ્ય સાથે આવા ધારો કે બે આઇગન ફંક્શન હું લઉં ફાઈ એ અને ફાઈ એ વિચ ઇઝ બિલોંગિંગ ટુ સેમ આઇગન વેલ્યુ એ, એટલે કે એ જે છે અપકર્ષ આઇગન મૂલ્ય છે. આ બંનેનું રેખીય સંયોજન લઉં દરેક C1 અને C2 માટે, તો C1 ફાઈ એ પ્લસ C2 કાઈ એ અમે બે લીધા છે લિનિયર કોમ્બિનેશન. તો આ મને જે કોમ્બિનેશન છે એ આવું કંઈક મળે છે. હવે આ લિનિયર કોમ્બિનેશન ઉપર હું કારક લાગુ પાડું છું આ રીતના જુઓ. તો કારક એને આની ઉપર લાગુ પાડ્યું તો C1 એ ફાઈ એ પ્લસ C2 એ કાઈ એ મળશે. પણ આપણે આગળ જોઈ ગયા કે આઇગન વેલ્યુ ઇક્વેશન પ્રમાણે એ ફાઈ એ બરાબર એ ફાઈ એ લખી શકીએ અને એ કાઈ એ બરાબર એ કાઈ એ મૂકીએ, એટલે કેપિટલ ની જગ્યાએ સ્મોલ એ એટલે આઇગન વેલ્યુ આવી જશે. કારણ કે આઇગન વેલ્યુ ઇક્વેશન મૂક્યું આપણે આગળ જે હતું તે. આ એને હું બંને બાજુથી બહાર લઈ લઉં તો C1 ફાઈ એ પ્લસ C2 કાઈ એ. તો તમે જોઈ શકો છો કે અહીંયા જે લિનિયર કોમ્બિનેશન હતું એ જ પ્રકારનું લિનિયર કોમ્બિનેશન અહીંયા પણ તમને પાછું મળે છે. એ કોઈ વિધેય છે, આ પણ કોઈ વિધેય છે, આ પણ કોઈ વિધેય છે, આઇગન વેલ્યુ એ જ મળે. એનો અર્થ કે બંનેનું લિનિયર કોમ્બિનેશન કરવાથી જે નવું વિધેય મળ્યું એ પણ આપણે જે પેલા જે સેટ તૈયાર કર્યો, સ્પેક્ટ્રમ તૈયાર કર્યો આઇગન વેલ્યુ એનો, એની અંદર આ નવું વિધેય ધારો કે સાઈ એ મળ્યું, અહીંયા પણ સાઈ એ મળ્યું, તો સાઈ એનો એની અંદર પણ સમાવેશ કરવો જોઈએ. અને જેટલા પણ આવા વિધેયો હું ભેગા કરીને સેટમાં મૂકું એ વિધેયો જે છે એ રેખીય અવકાશ અથવા તો આઇગન અવકાશ રચે છે. અને નેક્સ્ટ સેજ જ કે આ જે છે તમે જોઈ શકો છો કે અહીંયા આ રીતના લિનિયર અવકાશ આપણે રચી શકીએ છીએ. ફાઈ એ, કાઈ એ, સાઈ બધા ભેગા થાય તો એ આ પ્રકારનો તમને રેખીય અવકાશ આપે છે.